આજે પછી આવી ગયા છે બધા દેશમાંથી અમારા સ્વામી બળદના દર્શન કરે છે. જો ગામડેથી આવી અને બધા આવી ગયા, ધીમે ધીમે આવતા જાય છે. આજે તુલસી વિવાહનો ઓર્ડર છે ને કાકા? તુલસી વિવાહનો ઓર્ડર છે ને? આજે ઠાકોરજીના જાનના ઓર્ડર છે એટલે બધા બળદગાડા આવવાના છે. અને અમારે જીગાભાઈ આવી ગયા છે બળદ માટે ગોળ લઈને. આજે આવ્યા? હા. રોજ સવારમાં નિત્યક્રમ છે. અમારો મુકેશભાઈ જીગાભાઈ રોજ સવારમાં આવી અને બળદને ગોળ ખવડાવે કાયમિક માટે. હા કાકા, તમે ક્યાં? કાકા ઓલા બળદને મોઢામાં દીધું ઓલું હણે તો? હે કાકા ઓલા બળદને મોઢામાં દીધું? ભાઈને કહું છું યાર, ગળ નહીં ખાય. આ બળદ અમારો ગળતો જાય છે અને આપણે ડાપણ દાઢ વધે ને એવી રીતના દાઢ વધે છે. એનો ઈલાજ કર્યો છે. હવે આગળ 1 મિનિટ પૂછી ગણતરી એવી છે, છોકરો છે ને એ તો આપણો બાવાનો પડે આ છે અમારી ગૌશાળા. ફરીથી તમને બતાવી. અને ખાસ સ્વામી વિવેકાનંદને ભારતનો નકશો. આમ તો બળદ જય જવાન જય. આ અમારો નિવૃત્ત બળદ છે. ખાસ ફરીથી બતાવતો હતો. જય જવાન જય કિસાન, ભારતનો ફ્લેગ, તિરંગો અને ભારતનો નકશો ને સ્વામી વિવેકાનંદ. આ ભાઈ છે અમારે સફાઈનું કામ કરે છે. અહીંયા બધા જીવડા બીવડા વીણી લઈ. આજે બળદ જવાના છે. આજના ઓર્ડર છે એટલે બધા બળદને અત્યારે ધમારી અને ચોખા કરી નાખ્યા છે કાકાએ. ઠાકોરજીની જાનના ઓર્ડર છે બધા. એમાં ગામડે વરસાદ છે એવું જીગાભાઈ કહે છે. તુલસી વિવાહનું કાલે છે, કોકને આજે છે, એવી રીતના છે. જોઈ લ્યો. હે કોને બોલાવી લેવાનું છે? હે બધા ડ્રાઈવરોનું એડજસ્ટ થાય છે. અમે વડીલો રાખીએ છીએ ને જે વડીલો બળદગાડું લઈને જાય અને બધાને ફોન કરવામાં સ્વામી અત્યારે આયોજનમાં લાગી ગયા છે. કારણ કે બધા બળદગાડા લાવવાના છે આજે. કેવું થયું દેહમાં? હું થયું? ખેડૂતની બગડી ગઈ, જાયરો બગડી, નીણ બગડી ગઈ, કપા તો અંદર ઉગી ગયા. કાલામાં રૂમાંથી કોટા ફૂટી ગયા. પાસા એ બધું હટી ગયું. એમાં તો આ બધા જોતા હોય ને આમાં લેવા જાય ને હાથમાં કાંઈ નહીં થાય, ખાલી શીંગું દેખાય છે. એ હાથમાં રહે તો ખેડૂતની ઉગવા મળવાની છે. ખેડૂતની વેદના કેવી છે? હે સ્વામી, ખેડૂતને
માથે ઓઢીને રોવે એ તો એને માથે ઓઢી રોય, એ તો એને ખબર હોય. આ 100 મહિના છે શીંગોના, 100 મહિના. અત્યારે આ બીજો અડધો પાક શરૂ થઈ ગયો હોય. ઘઉં શેણા અત્યારે બધું વાવીને આપણે પાળા થઈ ગયું હોય. એને બદલે હજી કાંઈ વાડીમાં કર્યું નહીં, હમણાં પાથરા પડ્યા ઈ પલ્લી ગયા બધું